સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરોની અંદર આપણે વીજળીની માહિતી મેળવવા માટે વીજભાર વિશેની ઘણી બધી માહિતી મેળવી ચૂક્યા છીએ કે વીજભારના બે પ્રકારો છે, એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર। વીજભાર ધરાવતા પદાર્થોને આપણે વીજભારિત પદાર્થો તરીકે ઓળખીએ છીએ। એ સિવાય આપણે અલગ અલગ પ્રયોગો દ્વારા, જો કે પ્રયોગ મેં નહોતા કરાવ્યા, તમારે કરવાના હતા, પણ જો તમે પ્રયોગો કરેલા હશે તો એ પ્રયોગોના આધાર પર જે વસ્તુ આપણે અહીંયા સાબિત કરી હતી એ વસ્તુ તમે પ્રયોગોના અવલોકનમાં જોવા મળી હશે કે જ્યારે તમે કોઈ પદાર્થને કોઈ સપાટી સાથે ઘસો છો ત્યારે તેમાં વીજભાર ઉત્પન્ન થાય છે અને એમાં ઉત્પન્ન થતો વીજભાર ધન વીજભાર પણ હોઈ શકે અને ઋણ વીજભાર પણ હોઈ શકે। અને કાચના સળિયાને ધન વીજભાર ગણીને અલગ અલગ પદાર્થોને ધન ઋણમાં વિભાજિત કરવાની મેથડ આપણે શીખી ગયા છે ને એના પરથી આપણે એક તારણ કાઢેલું હતું કે જો બે વીજભારો સમાન હશે તો સમાન વીજભારો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે અને અસમાન વીજભાર હશે તો અસમાન વીજભારની વચ્ચે હંમેશા આકર્ષણ થાય છે। આ વસ્તુને આપણે શીખી ગયા છીએ। હવે મેં તમને કીધેલું હતું કે આપેલ પદાર્થ વીજભારિત છે કે કેમ એ ચેક કરવા માટે એક સાધનનો ઉપયોગ થાય છે અને સાધનને આપણે ઇલેક્ટ્રોસ્કોપના નામથી ઓળખીએ છીએ। હવે આ ઇલેક્ટ્રોસ્કોપ શું છે ઓલરેડી મેં લખી દીધું છે, કેમ કે આટલું મોટું લખાણ હતું, સમજાવતી જવું અને લખાવતી જવું તો બહુ વાર લાગે, એટલે ઓલરેડી પહેલા લખી દીધું છે। હવે આપણે એને સમજીશું, એટલે કે ઇલેક્ટ્રોસ્કોપ એક પ્રયોગ તરીકે તમને અથવા તો મોટા પ્રશ્નોની અંદર 4 માર્કની અંદર કે 5 માર્કની અંદર પૂછાઈ શકે કે ઇલેક્ટ્રોસ્કોપની રચના, એની આકૃતિ અને એની કાર્ય પદ્ધતિ સમજાવો, તો તમારે આટલી વસ્તુ છે પ્રયોગની અંદર લખવાની થશે। જો કે પ્રયોગ છે તો હું તમને પ્રયોગ પોથીની અંદર પુરાવીશ, પણ આ ઇલેક્ટ્રોસ્કોપ અથવા તો તમારું પ્રયોગનું નામ છે સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવું, પ્રયોગ છે જ પ્રયોગ પોથીમાં, પણ જ્યાં સુધી તમે ઇલેક્ટ્રોસ્કોપ નહીં સમજો ત્યાં સુધી હું અર્થિંગની ઘટનાને સમજાવી નહીં શકું। એટલે અર્થિંગ સમજાવવા માટે થઈને આ પ્રયોગ મેં તમને અહીંયા લખાવ્યો છે અને એક આપણું કામ પતી જાય। એટલે કે પ્રયોગ પોથીમાં અત્યારે નહીં લખતા, કઈ વાંધો નહીં, ફેરબુકમાં લખજો, પ્રયોગ પોથી આપણે અલગથી પૂછશું। હવે આપણે આને કાર્ય પદ્ધતિને રચનાને બધું જોતા જઈએ। હવે શું કરવાનું, સૌથી પહેલા તો આપણે ઇલેક્ટ્રોસ્કોપની રચનાની અંદર શું કીધું છે તો કે સાદું ઇલેક્ટ્રોસ્કોપ આપણે બનાવવાનું છે। એટલે સાદા આપણા જે ઘરની અંદર અવેલેબલ હોય એવા સાધનો જ આપણે લેવાના છે। હવે સૌથી પહેલાની રચના માટે આપણે કીધું છે કે એક જામની ખાલી બોટલ લ્યો, એટલે કે ફ્રૂટ જામની કોઈ પણ બોટલ તમારા ઘરમાં હોય તો જ્યારે બોટલ ખાલી થઈ જાય ત્યારે એને સાફ કરી ધોઈ લૂછી અને બોટલને તમારે લેવાની છે। જનરલી જે જામની બોટલ હોય છે કાચની બનેલી હોય છે, બરાબર ને, પ્લાસ્ટિકની બોટલ હોય તો એ નહીં લેતા, શક્ય હોય ત્યાં સુધી કાચની બોટલને લેવી, જેને કારણે વીજભારિત પદાર્થ છે એનો વીજભાર એમના એમ જળવાઈ રહે। એટલે કે કોઈ એક એવી જામની ખાલી બોટલ એટલે કે કાચની બોટલ તમારે સૌથી પહેલા લેવાની છે। પછી તો કે બોટલના મુખ કરતા થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લ્યો, એટલે કે એક જાડું પુઠ્ઠું, કાર્ડબોર્ડનો ટુકડો મતલબ તમારું જે કાર્ડ શીટ છે, તમને ચાર્ટ બનાવવા માટે થઈને જે ચાર્ટ શીટ ખરીદો છો પણ એવી ચાર્ટ શીટ કોઈ ખરીદવાની જરૂર નથી। જનરલી તમારા ફૂલસ્કેપનું જે ઉપરનું પુઠ્ઠું હોય કે એવું કોઈ મજબૂત પુઠ્ઠું તમારી પાસે છે તો એ પુઠ્ઠાનો યુઝ તમે કરી શકો છો। એવું એક પુઠ્ઠું લ્યો અને પુઠ્ઠાને તમે ચોરસ આકારમાં કાપવાનું છે, પણ ધ્યાન શું રાખવાનું છે તો કે જે જામની બોટલની બરણી છે એના કરતા એ પુઠ્ઠું મોટી સાઈઝનું હોવું જોઈએ, બરાબર છે ને। અથવા તો પછી જે આઈડિયલ કન્ડિશનની વાત કરીએ એમાં પુઠ્ઠાને બદલે રબરનું અવાહક બૂચ તમે લઈ શકો છો। આકૃતિમાં દર્શાવ્યા મુજબ રચનાની અંદર
આકૃતિ જે મેં તમને દર્શાવી છે આઈડિયલ ઇલેક્ટ્રોસ્કોપની છે. હવે હું શું કામ કરી રહ્યો હું તમને કહી દઉં કે પેપરમાં ફક્ત તમને આકૃતિ પણ પૂછાઈ શકે. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ઇલેક્ટ્રોસ્કોપની આકૃતિ દોરો, ખાલી એટલું જ કીધું હોય તો તમારે આઈડિયલ આકૃતિ દોરવાની થાય. અને કાર્ડબોર્ડના ટુકડાવાળી આકૃતિ કરતાં આ આકૃતિ તમે ઈઝીલી દોરી શકો એના માટે થઈને આકૃતિ મેં આઈડિયલ દોરેલી છે. અને રચનામાં તમને એવી વસ્તુ લખેલી છે કે જે તમે સામાન્ય રીતે યુઝ કરી શકતા હોય, કે જે તમારા ઘરમાં તમારી પાસે અવેલેબલ હોય. એટલે આકૃતિ સાથે રચના થોડીક મિસમેચ થશે, પણ જ્યાં જ્યાં મિસમેચિંગ છે ત્યાં ત્યાં હું તમને કહેતી જઉં છું. આ રીતે જામની બોટલ જે ઓલરેડી આપણી કાચની હશે, એ રીતે કાચની એક બરણી આપણે લીધેલી છે. બીજું કે અહીંયા કીધેલું છે કાર્ડબોર્ડનો ટુકડો, એની બદલે અહીંયા આઈડિયલ કન્ડિશનમાં બૂચ લગાવેલો છે. પણ તમે ઘરે પ્રયોગ કરતી વખતે બૂચની જરૂર નથી, કેમ કે એવી પરફેક્ટ અને ફિટ બેસતું બૂચ તમારી પાસે ઘરે નહીં હોય. આ તો પ્રયોગશાળાની વાત છે કે પ્રયોગશાળાની અંદર એવી જામની બોટલ પણ લેવાની જરૂર ન પડે. ઓલરેડી કાચની બરણી આવી હોય જ અને એની ઉપર ફિટ બેસે એવું રબરનું બૂચ પણ હોય અથવા તો લાકડાનું બૂચ પણ હોય. એટલે કે રબર ને લાકડાનું બૂચ ઓલરેડી પ્રયોગશાળામાં એવું અવેલેબલ આખા એના બોટલના શેપનું ને ફિટ એક્ઝેક્ટ ફિટ બેસે રીતનું બૂચ હોય છે. તમારી પાસે એવું ફિટ બેસે એવી વસ્તુ નહીં હોય. એટલા માટે તમને કીધું છે કે કાર્ડબોર્ડનો ટુકડો લ્યો, પણ ધ્યાન શું રાખવાનું તો કે તમારી જે બોટલ છે એના મુખ કરતા એનું મોઢું આવડું છે તો તમારો કટકો આવડો હોવો જોઈએ. એટલે કે તમારા બોટલના મોઢા કરતા મોટા માપનો કાર્ડબોર્ડનો એક ચોરસ ટુકડો કાપો. હવે શું કરવાનું છે તમારે તો કે તેમાં ધાતુની પેપર ક્લિપ ઘુસાડી શકાય તેટલું એક છિદ્ર કરો. હવે પેપર ક્લિપ એટલે શું પહેલા તો કે તમે જે પેજ તમારા ઉડી ન જાય એના માટે થઈને જે યુપિન યુઝ કરો છો એને જ પેપર ક્લિપ કહેવાય. એટલે આ રીતની હોય છે એની રચના, બરાબર ને? આવી પિન તમને મળતી હોય છે બજારમાંથી, તમે જનરલી એનો યુઝ કરતા હોય છો. એટલે કે આવી ધાતુની પેપર ક્લિપ લેવાની છે. જનરલી પેપર ક્લિપ પ્લાસ્ટિકની આવે છે, એટલે કે પ્લાસ્ટિકની પેપર ક્લિપ તમને કામમાં નહીં આવે. ધાતુની બનેલી પેપર ક્લિપ છે તમારે લેવાની. અને આ પેપર ક્લિપ જ્યારે તે ગુછડું વાળેલી હોય, કારણ કે આ તો શું કે આ રીતે યુ આકારમાં હોય અને એના ખાંચા આગળ પાછળ એટલે પેજ તમે એની અંદર ભીડાવી શકો છો ને ઉડવા માટે, ઉડતા બચાવવા માટે. હવે તમારે આ જે પેપર ક્લિપ છે એને ખોલી નાખવાની છે. આ વળેલું છે ભાગને તમારે ખોલીને સીધો કરી નાખવાનો છે. અહીંયા જો કીધું છે તમને કે પેપર ક્લિપને ખોલી નાખો. હવે શું કરવાનું તમારે તો કે અહીંયા કીધું કે પેલી કાર્ડબોર્ડનો ટુકડો હતો એમાં પેપર ક્લિપ ઘુસાડી શકાય તેટલું એક છિદ્ર કરો. હવે છિદ્ર આપણે કઈ રીતે કરવાનું તો કે પેપર ક્લિપ છે એને ખોલીને સીધી કરી નાખી અને એકદમ આમ ટાઈટ 2-3 વખત આમ ઘસીને હાથ ફેરવી નાખશો એટલે એમાં જો આ જે ખાંચાઓ છે એની જે ઘડ પડી હશે એ નીકળી જશે. એકદમ સીધી આખી પેપર ક્લિપ સરસ મજાની થઈ જશે. હવે તમારે છિદ્ર પેપર ક્લિપ જાય એવું જ કરવાનું છે, બરાબર ને? તો પછી પેપર ક્લિપ થી છિદ્ર પડે ને, કેમ કે ધાતુની બનેલી પેપર છિદ્ર પાડવા માટે આપણે શું યુઝ કરશું? કાં તો સોયનો યુઝ કરશું કે એવું કંઈક, કેમ કે પેપર ક્લિપ તો એકદમ પતલી હોય, તમે જાણો છો. એટલે કે પેપર ક્લિપ પતલી પેપર ક્લિપને ઘુસાડવા માટે કાં તો તમારે સોયથી કાણું પાડવું પડે. પણ હવે સોય લ્યો કે પછી પેપર ક્લિપ પોતાથી જ કાણું પડે તો શું વાંધો છે? એટલે શું કરવાનું કે કાર્ડબોર્ડની મધ્યમાં વચ્ચોવચ્ચ પેપર ક્લિપથી જ કાણું પાડી દેવાનું અને પછી પેપર ક્લિપ બહાર કાઢી લેવાની. એટલે પેપર ક્લિપ જાય એવડું જ છિદ્ર થયું. ત્યારે તે ધાતુની પેપર ક્લિપ ઘુસાડી શકાય એટલું છિદ્ર કરી દીધું પેપર ક્લિપથી. પેપર ક્લિપને ખોલી નાખી. હવે શું કીધું છે તો કે લગભગ 4 સેન્ટીમીટર ક્રોસ 1 સેન્ટીમીટર એટલે કે 4/1 એટલે કે સોરી 4/1 એવું એને કહેવાય. તો 4/1 નો મતલબ શું થાય તો કે 4 સેન્ટીમીટર લાંબુ અને 1 સેન્ટીમીટર પહોળું. જ્યારે તમને આ રીતે આપેલું હોય કોઈ પણ એક આંકડો પાછળ સેન્ટીમીટર ક્રોસ બીજો આંકડો અને સેન્ટીમીટર, તો આ તમારું લંબાઈ પહોળાઈનું માપ દર્શાવે છે. કદાચ ગણિતની અંદર તમે આ વસ્તુ શીખા હશો, પણ વધારે મેક્સિમમ યુઝ એનો વિજ્ઞાનની અંદર આવે છે. એટલે આવું હવે ગમે ત્યાં લખેલું હોય તો એનો મીનિંગ તમારે યાદ રાખવાનો.
કે 4/1, ગુજરાતી બોલતા હોય તો 4/1. તમે કદાચ આવો શબ્દ જનરલી સાંભળેલા હશે, ખાસ કરીને જે કડિયા કામ કરતા લોકો હોય કે પછી મકાનનું કામ કરતા કોઈ વસ્તુ ફિટ કરવાનો, આપણે દરવાજો લગાવવાનો હોય કે એવું કંઈક માપ લેવાનું હોય ને, ત્યાં શબ્દ તમારા કાને અથડાયા હશે, તમે સાંભળેલા હશે. એટલે 4/1 એટલે 4 સેન્ટીમીટર લાંબી અને 1 સેન્ટીમીટર પહોળી આવી 2 એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ કાપો. હવે એલ્યુમિનિયમ ફોઇલ તમે એમ કહેશો ક્યાં લેવા જવું? તો આ તો ઠીક છે, કોરોનાને લીધે તમને કહેવાય નહીં, તમે કરે એમ છો. બાકી બજારમાંથી આપણે જે ફૂડ લાવીએ છીએ, ધારો કે સિમ્પલ એક્ઝામ્પલ, દાબેલી તમે જે બજારમાંથી લઈ આવો છો, હવે દાબેલી ઉપર જે પેકિંગ કરીને આપણને આપે છે સિલ્વર કલરનું, એ એલ્યુમિનિયમ ફોઇલ જ હોય છે. કદાચ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે ખાદ્ય પદાર્થના પેકિંગમાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ થાય છે, બરાબર ને? કારણ કે એલ્યુમિનિયમ છે એને કટાઈ જતું નથી, એલ્યુમિનિયમથી આપણો ખોરાક બગડતો નથી. એટલે ખાસ કરીને જે દાબેલી આપણે ઘરે ડિલિવરી કરાવી હોય તો એની ઉપર જે પેકિંગ હોય છે એલ્યુમિનિયમ ફોઇલનું હોય છે. એ જ રીતે હોટેલમાંથી ટિફિન મંગાવ્યું હોય તો રોટલી પેક કરીને આવે એ પણ એલ્યુમિનિયમ ફોઇલનું કવરિંગ જ હોય છે. એટલે એ રીતે એવું કોઈ પડ્યું હોય, અથવા તો પછી ડેરી મિલ્ક જેવી કોઈ ચોકલેટ ખાતા હોય તો એમાં પણ ઉપર એનું રેપર આવે છે ગોલ્ડન કલરનું કે સિલ્વર કલરનું, એ લગભગ જ એલ્યુમિનિયમ ફોઇલ હોય છે. એટલે આ રીતે કોઈ એવું કાગળ તમારી પાસે પડ્યું હોય તો એ એલ્યુમિનિયમ ફોઇલ છે. એને તમારે શું કરવું તો કે 4 સેન્ટીમીટર લાંબી અને 1 સેન્ટીમીટર પહોળી એવી 2 પટ્ટીઓ તમારે એમાંથી કાપવાની. એટલે આ રીતે એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓને કાપો. હવે શું કરવાનું તેને તો કે પેપર ક્લિપ ઉપર એને લટકાવવાની. એટલે કે જે તમારી પેપર ક્લિપ તમે ખોલી નાખી છે એ પેપર ક્લિપને નીચેથી સહેજ વાળી દેવાની, બરાબર? કેમ કે ધાતુ નીચે એકદમ ફ્લેક્સિબલ હશે, વાળી પડી જશે. આ રીતે પેપર ક્લિપ છે ને નીચેથી સહેજ વાળી દેવાની. પછી શું કરવાનું તો કે બંને પટ્ટીઓને તમારે અહીંયા અંદર પોરવી દેવાની. એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી છે એકદમ કાગળ જેવું જ હશે, એટલે અહીંથી ઇઝીલી પોરવાઈ જશે. એટલે કે આ રીતે જે તમારી ધાતુની પેપર ક્લિપ છે એની અંદર 2 પટ્ટીને પોરવી દેવાની, આ રીતે રાખી દેવાની. પછી ઓલો જે કાર્ડબોર્ડ આ છે ને, આ આખું બોટલની અંદર મૂકી દેવાનું, બરાબર? અને પછી આની ઉપર કાર્ડબોર્ડ મૂકી દેવાનું, કેમ કે છિદ્ર તમ પાડેલું છે, એટલે કે છિદ્રમાંથી કાર્ડ પેપર બોટલને એકદમ ટાઈટ આવે એ રીતે મૂકી દેવાનું. અને પછી આ ઉપરથી આને છે સહેજ વાળી દેવાની. શું કામ તો કે અંદર ન પડી જાય એટલા માટે, એટલે લટકાવવા માટે થઈને આ રીતે આને ઉપરથી વાળી દેવાની. પણ જો આ જ વસ્તુને પ્રયોગશાળામાં કરવામાં આવે તો ત્યાં શું કરવામાં આવે છે તો કે અહીંયા મેં કીધું એમ કે કાચની બોટલ લેવામાં આવે, કાર્ડબોર્ડની બદલે ત્યાં રબર કે લાકડાનો બુચ લેવામાં આવે છે. અને એમાં આ રીતની આખો એક તૈયાર સિસ્ટમ જ આવે કે ઉપર ધાતુની તકતી હોય અને ધાતુની તકતીની સાથે કોઈ એક ધાતુનો સળિયો જોડેલો હોય. એટલે આ રીતે ધાતુની તકતીની સાથે નીચે તરત જ ધાતુનો સળિયો જોઈન્ટ કરેલો હોય અને આ પૂંછની અંદર ઓલરેડી એટલું ફિક્સ માપનું જ કાણું હોય, કેમ કે પ્રયોગશાળામાં કાયમી વપરાતા સાધનો હોય એટલે માપતોલ કરીને જ આખો સિસ્ટમ બનાવેલી હોય. એટલે કે રબર કે લાકડાના બુચમાં એક્ઝેક્ટ એટલું જ કાણું હોય કે જે કાણામાંથી, જે છિદ્રમાંથી આ ધાતુનો સળિયો છે ઇઝીલી પસાર થઈ શકતો હોય. અને ઉપર ધાતુની તકતી એની પરમેનન્ટ જોઈન્ટ કરેલી હોય, જેને તમે વેલ્ડિંગ કરેલું હોય, ખોલી શકો નહીં. એટલે એમાં શું કરવું પડે કે સૌથી પહેલા જે બુચ છે એને ખોલી નાખવું પડે. પછી આ રીતે સળિયો પસાર કરતો એટલે ઉપર એ બુચ ઉપર ધાતુની તકતી આવી જાય અને આ સળિયો આવી જાય. એ સળિયાના છેડે આ રીતે એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓને જોઈન્ટ કરી શકો એવા 2 એના ખાંચાઓ આવેલા હોય. એ ખાંચાઓની અંદર આ રીતે એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટીઓને પોરવી દેવાની અને પછી આ બોટલની અંદર બુચ છે મૂકી દેવાનું, આખી સિસ્ટમ પેક કરી દેવાની. એટલે કે જે આપણે ઘરે ઇલેક્ટ્રોસ્કોપ બનાવીએ છીએ એમાં ધાતુની તકતી અને ધાતુનો સળિયો છે, આખા સિસ્ટમની બદલે આપણે એકમાત્ર પેપર ક્લિપનો ઉપયોગ કરીએ છીએ. બાકી એલ્યુમિનિયમ ફોઇલની જરૂર ન્યાય પડે છે. જો કે યા તો એલ્યુમિનિયમ ફોઇલની બદલે સોનાનો વરખ
આપણે સોનાનો વરખ નથી વાપરવો, આપણે શું કરશું? એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી જ વાપરશું. ત્યારે તો એલ્યુમિનિયમ ફોઇલ પાછું એ મફતમાં મળે છે ને, દાબેલીની હારે આપણી કિંમત દાબેલીની ચૂકવીએ છીએ, કવરિંગની કિંમત નથી ચૂકવતા. આ રીતે ચૂકવી દેવાની, સોરી લગાવી દેવાની. આ રીતે આખી સિસ્ટમ તમારી તૈયાર થઈ જશે. બરાબર. હવે જો અહીંયા તમને કીધું છે કે પટ્ટીને પેપર ક્લિપ ઉપર લટકાવો, પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે મૂકો કે જેથી તે લંબ રૂપે રહે. એટલે અહીંયા જો આ બુચ છે આ દિશામાં છે અને આ પટ્ટી છે આ દિશામાં છે, એટલે કે બે વચ્ચે 90°નો ખૂણો બને તો એને લંબ રૂપે છે એમ કહેવાય. એટલે આ રીતે એને ગોઠવવાનું કે જેથી આપેલી સિસ્ટમ સીધી કાર્ડબોર્ડને લંબ 90°ના ખૂણે આખી સિસ્ટમ રહેવી જોઈએ. એટલે આ છે આપણો આ સાદા ઇલેક્ટ્રોસ્કોપની આપણા સાદા ઇલેક્ટ્રોસ્કોપની રચના અને આ વૈજ્ઞાનિક રીતે લેબમાં વપરાતા ઇલેક્ટ્રોસ્કોપની આકૃતિ. જો નામ નિદર્શન એકદમ સહેલા છે. પહેલા તો કાચની બરણી લીધી, પછી ઓલો અવાહક બુચ, ઉપર ધાતુની તકતી, એની સાથે જોડેલો છે એવો ધાતુનો સળિયો અથવા તો પેપર ક્લિપ. આપણે પેપર ક્લિપ લઈએ છીએ, આ શું છે કે ધાતુનો સળિયો, અને એની સાથે શું લગાવ્યું છે તો કે એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીઓ. આ રીતે તમારા ઇલેક્ટ્રોસ્કોપની રચના થઈ ગઈ. હવે મેઇન આપણે સમજવાની છે એની કાર્ય પદ્ધતિ, કે આ ઇલેક્ટ્રોસ્કોપ કઈ રીતે કાર્ય કરે છે. હવે એની માટે તમને શું કીધું છે સાંભળો, તો કે ઇલેક્ટ્રોસ્કોપના બહારના ઉપરના ભાગે ધાતુની પેપર ક્લિપ હોય છે. એટલે કે અહીંયા આપણે લીધેલું હોય એમાં બહારના ભાગે ઉપર ધાતુની પેપર ક્લિપ હોય છે, અથવા તો આ સિસ્ટમની વાત કરો તો અહીંયા ધાતુની તકતી હોય છે. એટલે કે ઇલેક્ટ્રોસ્કોપની ઉપરના ભાગે બહારના ભાગે સાદું ઇલેક્ટ્રોસ્કોપ હશે તો ધાતુની પેપર ક્લિપ હશે અથવા તો પછી ધાતુની તકતી હશે. બંને સિમિલર સેમ જ કામ કરે છે, એટલે વધુ કોમ્પ્લિકેશન કોઈ આવશે નહીં. હવે શું કીધું છે તો કે પદાર્થ વીજ ભારિત છે કે નહીં તે જાણવા માટે પદાર્થને આ ક્લિપ સાથે અડાડવામાં આવે છે. શું કરવાનું છે તમારે તો કે કોઈ એક પદાર્થ લેવાનો, માનો પેનની રિફિલ છે, પ્લાસ્ટિકના કાગળ સાથે ઘસવાની, આપણે જે રીતે કરતા હતા, અને પછી એ વીજ ભારિત પદાર્થને અહીંયા આ ધાતુની તકતી સાથે અડાડવાનું, અથવા તો પછી અહીંયા પેપર ક્લિપના છેડા સાથે એને વસ્તુને અડાડવાની. એટલે કે જે વસ્તુને અત્યાર સુધી આપણે ઓલા કાગળના ટુકડાઓ સાથે અડાડીને જોતા હતા એ વસ્તુને હવે આપણે અહીંયા શું કરશું તો કે ધાતુની તકતી કે પછી પેપર ક્લિપ સાથે અડાડીને એને ચેક કરશું. કારણ કે કાગળથી આપણને સાચું રિઝલ્ટ મળે તો એને રિઝલ્ટ ન પણ મળે, જ્યારે અહીંયા તો આપણને 100% સાચું રિઝલ્ટ મળશે જ. એટલા માટે થઈને આપણે શું કરશું તો કે આ રીતે એ પદાર્થને ઘસી અને પછી એને આપણે આ રીતે અડાડશું. હવે શું કરશો, તમને આગળ શું કીધું છે તો કે જો પદાર્થ વીજ ભારિત હશે, એટલે કે ઘસીને જ્યારે તમે એ પદાર્થને અડાડો છો અને જો એ પદાર્થ વીજ ભારિત હશે તો પેપર ક્લિપને મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીઓ પર જશે. એટલે કે જો તમારા પદાર્થમાં વીજભાર ઉત્પન્ન થયો હશે તો અહીંયા તમે એને અડાડશો એટલે વીજભાર કોને મળશે? ધાતુની તકતીને. ધાતુની તકતી શું છે? વિદ્યુતની સુવાહક. એટલે વિદ્યુતનો સુવાહક શું કરશે? વિદ્યુત ભારનું વહન કરશે. એટલે કે વિદ્યુત ભાર અહીંયાથી વહન પામી ધાતુના સળિયા પર આવશે, ધાતુના સળિયો વિદ્યુતનું વહન કરે, એટલે કે વિદ્યુત વહન પામીને કોની પાસે આવશે? એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પાસે આવશે. હવે અહીંયા જે તમે પદાર્થ આપેલો છે, પદાર્થ કયો છે? એક જ પદાર્થ છે. એટલે કે એક પદાર્થ પાસે એક જ પ્રકારનો વિદ્યુત ભાર હોય. માની લો પેનની રિફિલ રાખેલી છે તો પેનની રિફિલ પાસે ઋણ વિદ્યુત ભાર છે, તો અહીંયા ઋણ વિદ્યુત ભાર આને મળશે અને ઋણ વિદ્યુત ભાર આને મળશે. એટલે કે બંને પટ્ટીને એક સરખો વીજભાર મળશે. અને આપણે જાણીએ છીએ કે જો બંને પર સમાન વીજભાર આવે તો બંને
બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. એટલે કે અહીંયા કીધેલું છે જો કે પટ્ટીઓ પર સમાન પ્રકારનો વીજભાર જતા પટ્ટીઓ અપાકર્ષણ થતા પહોળી થશે. અને પછી કીધું છે કે જો પદાર્થ પર વીજભાર હશે નહીં તો પટ્ટીઓ પહોળી થશે નહીં. એકદમ સિમ્પલ અને સમજાય એવી બાબત છે કે તમે કોઈ પદાર્થને ઘસીને ધાતુની તકતી પર અડાડો છો અને એ ધાતુની તકતી દ્વારા વીજભારનું વહન થાય અને એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીઓને મળે તો સમાન વીજભાર ઉત્પન્ન થાય અને એને કારણે અપાકર્ષણ થાય. એટલે કે જો અપાકર્ષણ થાય તો સમજવું કે આપેલો પદાર્થ પાસે વીજભાર છે અને જો આ પટ્ટીઓમાં કોઈ ફેર પડે નહીં તો સમજવું કે આપેલા પદાર્થ પાસે કોઈ પ્રકારનો વીજભાર નથી. કેમ કે વીજભાર ન હોય તો આથી વીજભાર એને મળવાનો નથી. જો એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીને વીજભાર ન મળે તો બચારી વચ્ચે કોઈ આકર્ષણ અપાકર્ષણ થવાનું નથી. જેમ છે એમની એમ પડી રહેવાની છે. એટલે આ રીતે આપેલો પદાર્થ જો કીધું છે ને અહીંયા કે આ ઇલેક્ટ્રોસ્કોપની પટ્ટીઓ પરની અસર પરથી પદાર્થ વીજભારિત છે કે કેમ તે જાણી શકાય છે. એટલે કે પટ્ટીઓ પહોળી થાય તો આપેલો પદાર્થ વીજભારિત, પટ્ટીઓ પહોળી ન થાય તો આપેલા પદાર્થ પર વીજભાર નથી. એટલે આ રીતે વીજભારની હાજરી ઇલેક્ટ્રોસ્કોપની દ્વારા ચકાસી શકાય છે. બરાબર. બાકી ઘસવું તો ઓલામાંય પડે ને ઘસવું તો આમાંય પડે. બરાબર ને. ઘસવા માટેના સાધનો કયા મેં ચાર કીધા, કા ઊન, કા રેશમ, કા પોલિથીનની કોથળી, કા તો પછી વાળ એટલે કે ફર, રૂમાલ. બરાબર. કે એની સાથે કોઈ પદાર્થને ઘસો, ઇલેક્ટ્રોસ્કોપની પાસે લઈ જાઓ, ધાતુની તકતીને અડાડો. જો ખાલી આમ નજીક લઈ જાઓ તો કઈ રિઝલ્ટ નહીં મળે, એને અડાડવું પડશે. શું કામ? તો કે મેં તમને કીધેલું છે કે અડાડશો તો પ્રવાહ પસાર થઈ શકે. જોડાણ પાક્કું હોય તો પ્રવાહ પસાર થાય, જોડાણ ઢીલું હોય તોય પ્રવાહ પસાર થાય નહીં. જ્યારે દૂર રાખો તો પ્રવાહ પસાર થાય જ નહીં. આ વસ્તુ 14મો પાઠ ભણ્યો છો એટલે તમને સમજવું ઈઝી પડશે. ક્લિયર આટલી વસ્તુ? એટલે ઇલેક્ટ્રોસ્કોપ શું છે તમે હવે જાણો છો. હવે મારે તમને સમજાવવાનું છે અર્થિંગ. હવે અર્થિંગ શું છે સમજાવતા પહેલા આ જ પ્રયોગમાં હું એક વસ્તુ આગળ કરીશ. શું? તો કે પેનની રિફિલ છે, મને ખબર છે વીજભારિત થાય જ. બરાબર ને. હવે પેનની રિફિલ છે અને પ્લાસ્ટિકની સાથે ઘસીશું મેં, પ્લાસ્ટિકના ઓલે પોલિથીન બેગની સાથે ઘસી અને ધાતુની તકતીને અડાડીશ. એટલે કે ધાતુના સળિયા મારફતે વિદ્યુત પ્રવાહ પસાર થઈ એલ્યુમિનિયમ ફોઇલને મળશે, એલ્યુમિનિયમ ફોઇલ પહોળી થશે. આ વસ્તુ ખબર છે. હવે રિફિલને તમે લઈ લેશો તેમ છતાંય આ જે એલ્યુમિનિયમની ફોઇલ છે થોડીક વાર માટે બંને અપાકર્ષણ પામેલી રહેશે. શું કામ? તો કે પેનની રિફિલ પર જે વીજભાર ઉત્પન્ન થયો એ કોને મળી ગયો? એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પાસે. અને જ્યાં સુધી આ એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પાસે વીજભાર છે એની પાસેથી કોઈ વીજભાર લઈ લેતું નથી ત્યાં સુધી બંને એકબીજાને બોલશે નહીં. એટલે કે એક આમ મોઢું એને કામ મોઢું, એટલે કે બંને પહોળી થઈને રહી જશે, બંને એકબીજા સાથે બોલશે નહીં, નજીક આવશે નહીં. હવે આપણે શું કરવાનું છે? બંને બાજેલી બેનપણીઓને બોલતી કરવાની છે. એટલે કે દૂર રહેલી પટ્ટીઓને નજીક લાવવાની છે. નજીક લાવવા માટે એક જ જાતું કરવાનું. શું ખબર છે? તો કે તમારી આંગળી જેવી અહીંયા અડાડશો એવી બંને બેનપણીઓ બોલતી થઈ જશે. એટલે કે બંને જે પહોળી થઈ ગઈ હતી બંને ક્યાં આવી જશે? નજીક આવી જશે. હવે બંને નજીક આવી ગયાનો મતલબ એવો કે હવે એની પાસે કોઈ વીજભાર નથી. તો એની પાસે જે વીજભાર હતો એ ક્યાં ગયો? કે એની પાસેનો વીજભાર આપણી પાસે આવી ગયો. એટલે શું ઘટના બને છે ને હવે સમજો. તો કે અહીંયા આની પાસે વીજભાર હતો. હવે જો અહીંયા આપણે અવાહક બુચ ન લગાવેલું હોત, એકદમ ટાઈટ કાર્ડબોર્ડનો ટુકડો ન મૂકેલો હોત તો કદાચ એવું શક્ય બને કે આની પાસે રહેલો વીજભાર હવામાં ક્યાંક ભળી જાય. પણ આપણે તેને ટાઈટ બંધ કરી દીધું છે, વીજભારને ક્યાંય જવા દેતા આપણે નથી. એટલે આ રીતે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે શું થશે કે આની પાસે ઓલરેડી વીજભાર છે, બંને દૂર છે. હવે જેવી તમારી ફિંગર તમે અહીંયા મૂકશો એટલે શું થશે કે એલ્યુમિનિયમની પટ્ટી પાસે રહેલો વીજભાર ધાતુના સળિયા મારફતે ધાતુની તકતી પર જશે અને
ધાતુની તકતીને આપણે અડેલા છીએ, આપણે પોતે પણ વિદ્યુતના સુવાહક છીએ, મેં તમને કીધેલું છે. એટલે આની પાસે રહેલો વીજભાર આપણી આંગળીમાં પ્રવેશશે અને એ વીજભાર આપણા શરીર મારફતે આપણા પગ ક્યાં જોડાયેલા હશે? પૃથ્વી સાથે. એટલે પૃથ્વીની અંદર એ ભળી જશે. એટલે આ રીતે અહીંથી વીજભાર ક્યાં ગયો? પૃથ્વીની અંદર. અને આ ઘટનાને કહેવામાં આવે છે અર્થિંગ. બરાબર છે? એટલે અર્થિંગની વ્યાખ્યા તમે શું આપી શકો? તો કે વીજભારિત પદાર્થ પરથી અર્થિંગની વ્યાખ્યામાં શું લખી શકો? તો કે વીજભારિત પદાર્થ પરથી વીજભારિત પદાર્થ પરથી વીજવાહક દ્વારા પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે. હવે જો વ્યાખ્યાને આપણે ફરીથી સમજીએ. શું કીધું છે? વીજભારિત પદાર્થ પરથી, એટલે કે વીજભારિત પદાર્થ કોણ હતો? એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી. આ વીજભારિત પદાર્થ પરથી વીજવાહક દ્વારા. હવે વીજવાહક કોણ? તો કે અહીંથી તો આ વહન અહીંયા સુધી થયું, પણ અહીંયાથી વહન કોની પાસે થયું? આપણી પાસે. એટલે વીજવાહક કોણ? આપણે. એટલે કે વીજભારિત પદાર્થ પરથી વીજવાહક દ્વારા પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે. અને આ અર્થિંગનો આપણે બહુ બહોળો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને જે 3 પિન પ્લગ છે, એ 3 પિન પ્લગની અંદર એક વાયર ઇનપુટનો હોય, એક વાયર આઉટપુટનો હોય, અને જે ત્રીજો વાયર છે, ત્રીજો વાયર હંમેશા અર્થિંગનો હોય છે. ખાસ કરીને તમે જોશો તો તમારા જે વધુ વોલ્ટેજના ઉપકરણો છે એની અંદર 3 પિન જ હશે, 2 પિન એની અંદર નહીં ચાલતી હોય. ખાસ કરીને તમારું રેફ્રિજરેટર છે, તમારા ઘરનું એસી છે, કે પછી તમારા ઘરનું ટીવી છે, અથવા તો ટીવીમાં તો ઠીક છે કે કોક 2 પિન વાપરતું હશે, બાકી જનરલી એવા જે મોટા મોટા કોમ્પ્યુટર છે, એટલે એવા જે વધારે મોંઘા આપણા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે, વધારે સાવચેતી રાખવાવાળા ઉપકરણો છે, એની અંદર ઓલમોસ્ટ 3 પિન જ વપરાય છે. હવે 3 પિનની અંદર શું હોય છે? તો મેં કીધું એમ, એક ઇનપુટ વાયર હોય ને એક આઉટપુટ વાયર હોય, અને ત્રીજો વાયર અર્થિંગ વાયર હોય. હવે અર્થિંગ વાયર શા માટે? તો કે ઘણીવાર આપણા ઘરની અંદર જે વીજ પ્રવાહ આવતો હોય છે, વીજ પ્રવાહમાં વધઘટ થયા કરતી હોય છે. હવે આપણા વિદ્યુત ઉપકરણને એક નિશ્ચિત માત્રાનો વીજ પ્રવાહની જરૂર હોય. જો એ નિશ્ચિત માત્રા કરતાં વધારે માત્રામાં વીજ પ્રવાહ એને મળે તો આપણું ઉપકરણ ઉડી જવાની સંભાવના છે, એના અંદર ખામી આવવાની સંભાવના રહેલી છે. એટલે આપણું વીજ ઉપકરણ બચાવવા માટે, બગડતું અટકાવવા માટે અર્થિંગ વાયર રાખેલો હોય. એટલે શું થાય કે જો વધારે મૂલ્યનો વીજ પ્રવાહ એની અંદર આવી જાય તો અર્થિંગ વાયર મારફતે એ પૃથ્વીની અંદર એલપ્ટ થઈ જાય. એટલે અર્થિંગ વાયર છે એનું કનેક્શન કોની સાથે હોય છે? હંમેશા પૃથ્વીની સાથે. કે આખા ઘરની જે લાઇટ ફિટિંગ છે એની અંદર એક અર્થિંગ વાયર નાખેલો હોય, અને અર્થિંગ વાયર છે ને જમીનની સાથે દાટી દીધો હોય. એટલે ઘરની અંદર જો વધારાનો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય તો એની મારફતે ક્યાં વહી જતો હોય છે? પૃથ્વીની અંદર. અને પૃથ્વીની અંદરથી પાછો આપણે આગળ ભણશું કે હવાની અંદર ભળી અને વીજળી ઉત્પન્ન કરતો હોય છે. એટલે ઇન શોર્ટ આ રીતે અર્થિંગ વાયરનો ઉપયોગ થતો હોય છે. અને આપણે ઘણીવાર જોયેલું છે કે વિદ્યુત પ્રવાહના કોઈ પણ પ્રકારના લીકેજને કારણે
ઇલેક્ટ્રોનિક શોકથી આપણને બચાવવા માટે ઇમારતો પર અર્થિંગ લગાવવામાં આવે છે. એટલે આ તો મેં કીધું એમ અર્થિંગ વાયર આપણે ઘરમાં વાયરિંગ કરેલું હોય. એ સિવાય તમારે કોઈ નવો ફ્લેટ લેવાનો હોય તો એ ફ્લેટની જાહેરાતમાં તમને ઘણીવાર કહેવામાં આવે છે વીજ પ્રૂફ અને ભૂકંપ પ્રૂફ. હવે ભૂકંપ પ્રૂફ તો આપણે પછી ભણશું, પણ વીજ પ્રૂફ એવું કહેવામાં આવે. હવે વીજ પ્રૂફ એટલે એવું કહેવામાં આવે છે કે તમારા ઘર ઉપર વીજળી ક્યારેય નહીં પડે. હવે એવું તો શું લગાવેલું હોય છે, એની અંદર શું સિસ્ટમ હોય છે કે આપણા ઘર ઉપર વીજળી ન પડે? તો કે ફ્લેટ હોય એની એક કોર્નર ઉપર એક ધાતુનો સળિયો બહાર રાખેલો. જો આપણા ઘરમાં પણ મોટે ભાગે હોય છે, જો કે અમુક મકાનની અંદર નહીં હોય, જે આપણે ધાબાના સેન્ટિંગ ભરેલા હોય ને એમાંથી કોઈ એક ખૂણે એક સળિયો સેજ બહાર રાખેલો હોય. અને એ જે બહાર રાખેલો સળિયો શા માટે? તો કે સળિયો સીધો મકાનના પાયામાં જતો હોય. ફ્લેટમાં તો હોય છે કે સળિયો છે સીધો ક્યાં જતો હોય? છેક નીચે પાયા ગળેલા હોય ત્યાં સુધી આખો સળંગ સળિયો હોય. અને એના લીધે શું થાય કે માની લો કે બિલ્ડિંગ ઉપર વીજળી છે ને એ વીજળી પૃથ્વી તરફ આકર્ષાણી, તો એ સીધું ઓલો જે સળિયો છે વીજળીને પોતાનામાં ખેંચી લેશે અને બધી જ વીજળીને ક્યાં ઉતારી દેશે? જમીનમાં. અને જમીનમાં એ ઉતરી જાય પછી આપણને કોઈ એની ખોટી અસર થતી નથી, એનાથી આપણે બચી શકીએ છીએ. કોરોના નથી થઈ ગયો. ચોક વારંવાર મોઢા મોઢવાથી ઉધરસ છે. પાછા એમ ન કહેતા ટીચરને કોરોના થઈ ગયો લ્યો. સારું ચાલો. એટલે આ રીતે અર્થિંગ લગાડેલો હોય છે. આપણે લખી શકીએ કે વિદ્યુત પ્રવાહના કોઈ પણ પ્રકારના લીકેજને કારણે ઇલેક્ટ્રિક શોકથી અને આપણને બચાવવા માટે ઇમારતો પર અર્થિંગ લગાડવામાં આવે છે. આટલે સુધી રાખી. હવે આગળ નહીં બોલી શકાય કારણ કે ચોકની એલર્જી છે. ગળામાં ચોક વયો જાય પછી આ જ રીતે કોરોનાની જેમ જ ઉધરસ આવે છે. આગળ બોલી શકાતું નથી. આમે હવે તો આપણે વીજળીની ઉત્પત્તિ એક ભણવાનું હતું, પણ કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ લેક્ચરમાં એ વસ્તુને આપણે શીખીશું. એટલે આજે જે આપણે શીખેલા છીએ ઇલેક્ટ્રોસ્કોપ અને અર્થિંગ, આ બે વસ્તુને તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ત્યાં સુધી નમસ્કાર.